દેશમાં ચોમાસાના આગમનની ગણતરીની ઘડીઓ પૂરી થઈ ગઈ છે। કેરળના તટ પર નિયમિત સમયના 2 દિવસ પહેલા ચોમાસાએ દસ્તક દીધી છે। કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે। તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નૈઋત્યનું ચોમાસું સામાન્ય સમય કરતાં 2 દિવસ પહેલા કેરળમાં પ્રવેશ્યું છે। આ પહેલા હવામાન વિભાગે પોતાની આગાહીમાં કહ્યું હતું કે ચોમાસું 30 મેના રોજ કેરળના કિનારે પહોંચશે। હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે, જે ઉત્તર પૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે। આગામી 15 થી 20 દિવસમાં ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 થી 20 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસશે, જ્યારે સાથે જ આ વખતે ગુજરાતમાં સારું ચોમાસું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યના ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે। કેરળમાં તો ચોમાસું શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસું દસ્તક દઈ શકે છે। ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિ સાનુકૂળ છે। રાજ્યના ખેડૂતો માટે આનંદના સમાચાર। 15 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં દસ્તક આપશે। આગામી 3 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે। પાટણ, બનાસકાંઠા, કચ્છમાં ભારે પવનો ફૂંકાશે, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની રહેશે। નવસારી જિલ્લાના દરિયા કિનારા સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે। ડમરીઓ સાથે પવન ફૂંકાવાની આગાહીને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ ફરમાવતું બહાર પાડ્યું છે જાહેરનામું, જ્યારે દાંડીના દરિયા કિનારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રેમલ વાવાઝોડાના કારણે મણિપુરના ઇમ્ફાલમાં જળતાંડવ સર્જાયો છે। મુશળધાર વરસાદ બાદ નદીઓના પાણી ઇમ્ફાલ શહેરમાં ઘૂસી આવ્યા છે। કેદારનાથના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે। યાત્રાધામ કેદારનાથમાં ભારે વાદળો ઉમટી પડતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ તરફ બદ્રીનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વાદળિયા વાતાવરણ બાદ ઝરમર વરસાદ શરૂ થયો છે। વરસાદ શરૂ થયો છતાં યાત્રિકોએ યાત્રા આગળ ધપાવી અને બદ્રીશ વિશાલના દર્શન કર્યા છે। દિલ્હીમાં ગરમીનો છેલ્લા 79 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। દિલ્હીનું અત્યાર સુધીનું સર્વાધિક 52.3 ડિગ્રી તાપમાન હતું। જો કે રાજધાની દિલ્હીમાં 8,302 મેગાવોટની સર્વોચ્ચ વીજ માંગ જોવા મળી। દિલ્હીમાં કાર ધોવા પર 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। પાણી બગાડ અટકાવવા દિલ્હી સરકારનો આ નિર્ણય સામે આવ્યો છે। બિહારમાં 45 ડિગ્રી ગરમીમાં 100 બાળકો બેભાન થઈ ચૂક્યા છે। રાજસ્થાનનું ફલૌદી 51 ડિગ્રી તાપમાનમાં શેકાયું છે, જ્યારે ચરૂમાં 50.8 ડિગ્રી તાપમાન સાથે ભીષણ ગરમી દેખાય છે। રાજસ્થાનમાં 7 દિવસમાં ગરમીથી 55ના મોત થયા છે। ત્યારે યુપીમાં 49 ડિગ્રી સાથે સિઝનનું સૌથી વધુ તાપમાન પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, યુપીમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે કેરળમાં આજથી થઈ શકે છે ચોમાસાનું આગમન। તો રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે। મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે। દક્ષિણ પશ્ચિમની પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। વડોદરામાં હીટ સ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા છે। હીટ સ્ટ્રોકથી 13 વર્ષીય કિશોર અને આધેડનું પણ મોત થયું છે। વડોદરામાં છેલ્લા 16 દિવસમાં 44 લોકોના મોત થયા છે। એસએસજી હોસ્પિટલમાં 13માંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે। રાજકોટમાં ફાયર અધિકારી બીજે ઠેબાના ઘરે એસીબીની ટીમે તપાસ કરી છે। ખોડિયાર નગર ખાતે આવેલા તેના રહેણાંક મકાનમાં એસીબીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એસીબી દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। એસીબીની ટીમ તપાસ બાદ રવાના થઈ છે। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ એમડી સાગઠિયાના ઘરે, જ્યાં સાગઠિયા પાસે 50 થી 60 હજારની નોકરી, કરોડોની મિલકત। રાજકોટ, ગોંડલ, વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની પણ ચર્ચા થઈ રહી છે। ચરખડીમાં વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ સાથે સાગઠિયા અને પરિવારના નામે અનેક જમીન અને પેટ્રોલ પંપ પણ જોવા મળી રહ્યા છે। અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે રાજ્યભરમાં આ એકમોની તપાસ માટે કમિટી બનાવી છે। 18 જૂન સુધી અલગ અલગ એકમની તપાસ કરવા આદેશ અપાયા છે।
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક બેસાડવામાં આવી હતી, જેમાં ડીજીપી વિકાસ સહાય અને એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી બેઠકમાં હાજર હતા. અધિકારીઓની જવાબદારી માટે લાઇન ઓફ એક્શન નક્કી કરવામાં આવ્યો. મંત્રી રાઘવજી પટેલે અગ્નિકાંડ મામલે અધિકારીઓ સાથે બેઠક કરી તપાસની કામગીરીની માહિતી મેળવી છે. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓની હાજરી જોવા મળી રહી છે. રાજકોટ અગ્નિકાંડમાં 3 વ્યક્તિ ગુમ થવાની ખોટી ફરિયાદ કરનાર સામે ગુનો નોંધાયો છે. પરિજનો ઘરે હોવા છતાં મિસિંગની લખાવી હતી ફરિયાદ ખોટી હોવાના કારણે હિતેશ પંડ્યા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોપી હિતેશ ઉર્ફે વિજય પંડ્યાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે બીજાએ ફરિયાદ લખાવી એટલે મેં પણ ફરિયાદ લખાવી. આરોપી હિતેશને હાલ તો જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. એસઆઈટીએ રાજકોટ ચીફ ફાયર ઓફિસર ખેરની પૂછપરછ હાથ ધરી છે. ફાયર વિભાગની મંજૂરી અને કામગીરી સંદર્ભે પૂછપરછ કરવામાં આવી છે. 2021 બાદ કેટલી વાર તપાસ કરાય, ફાયર એનઓસી ન હોવા છતાં કેવી રીતે ચલાવી શકાય છે એકમ. 2023માં મંજૂરી આપી ત્યારબાદ કેમ ન લેવાયા એકેય પગલાં. નવેમ્બર 2023માં પોલીસનો પત્ર મળ્યો, એના બાદ શું કાર્યવાહી કરવામાં આવી, ઘટનાના દિવસે કેટલા વાગ્યે ફાયરને જાણ કરવામાં આવી. આ બધા પ્રશ્નો અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીની તપાસ જોવા મળી રહી છે. એસઆઈટીની કમિટી સમક્ષ આઈએએસ, આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂર્વ કલેક્ટર, પૂર્વ મનપા કમિશનર, પૂર્વ પોલીસ કમિશનરની પણ પૂછપરછ કરાઈ રહી છે. તબક્કાવાર નિવેદન માટે અધિકારીઓને બોલાવવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ટાઉન પ્લાનિંગ, ડેપ્યુટી ફાયર ઓફિસરની પૂછપરછ કરાઈ રહી છે. ટીપી, ફાયર અને વીજ વિભાગની ભૂમિકા અંગે પણ પૂછપરછ કરાશે. ગેરકાયદે બાંધકામ હતું તો કેમ કોઈ કાર્યવાહી ન કરી તે અંગે પણ પૂછપરછ કરાશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અલગ અલગ વિભાગ અને એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્ય તપાસ કરતી એસઆઈટીની ટીમે રાજકોટના અધિકારીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પણ આ કેસની તપાસ કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે સસ્પેન્ડેડ અધિકારીની પણ પૂછપરછ કરી છે. તો પોલીસની ભૂમિકા અંગે ડીજીપી પણ તપાસ કરી રહ્યા છે. અધિકારીઓની સંપત્તિને લઈ એસીબીએ પણ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. રાજકોટ કલેક્ટરે પણ પ્રાથમિક રિપોર્ટ્સ તૈયાર કર્યા હતા. સાંસદ રામ મોકરિયાએ વહીવટ પેટે 70,000 રૂપિયા ફાયર અધિકારીને આપ્યા હોવાનું સામે આવ્યું છે. બાદમાં કામ ન થતા ભ્રષ્ટ અધિકારીએ લાંચના રૂપિયા પાછા આપ્યા. સંદેશ ન્યૂઝ સમક્ષ રામ મોકરિયાએ લાંચ આપ્યાનો સ્વીકાર કરતા કહ્યું કે મારું કામ ન થયું. ભાજપના સાંસદ રામ મોકરિયાએ બળાપો કાઢતા કહ્યું, પ્લાન અટકાવી અધિકારીઓ હેરાન કરી રૂપિયા પડાવે છે. પ્લાન પાસ કરાવવા માટે મેં ફાયર અધિકારી ઠેબાને રૂપિયા 70,000 આપ્યા, ત્યારે મોકરિયા સાંસદ ન હતા. સાંસદ મોકરિયાએ લાંચ મુદ્દે એકદમ ખુલીને બોલતા કહ્યું કે કલેક્ટરમાં કોણ લાંચ નથી લેતું, જ્યારે મનપામાં પૈસા કોણ નથી લેતું. સરકારી કર્મચારીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓનો ત્રાસ છે જ. રૂપિયા આપો તો જ કામ થાય છે. સાંસદ રામ મોકરિયાએ 70,000ની લાંચ આપ્યાનો સ્વીકાર કરતા કહ્યું કે એનઓસીના પૈસા આપવા પડે છે. પૂછો બિલ્ડર એસોસિએશનને. ફાયર, કલેક્ટર અને કોર્પોરેશન સહિતની સરકારી કચેરીમાં લાંચ માંગવામાં આવે જ છે. રાજકોટ કોર્પોરેશન હવે મોડે જાગ્યું છે, ત્યારે તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. સ્કૂલોમાં ફાયર એનઓસી અને બાંધકામને લઈને તપાસ કરવામાં આવી રહી છે. નીતિ નિયમો વગરની સ્કૂલોને સીલ કરવામાં આવશે. તો નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ ચીફ ઓફિસરને કર્યું સૂચન. તમામ સ્થળો પર ફાયર સેફટીની તપાસ કરવા માટે આદેશ અપાયા છે. પાલિકાની હદમાંથી મોટા હોર્ડિંગ્સ ઉતારવા પણ સૂચના આપવામાં આવી છે. દાહોદમાં વિવિધ હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈ તંત્રએ તપાસ હાથ ધરી છે. બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તપાસ. હોસ્પિટલમાંથી મેડિકલ વેસ્ટનો જથ્થો પણ મળી આવ્યો છે, જ્યારે ફાયર સેફટીની પણ અપૂરતી વ્યવસ્થા સામે આવી છે. તંત્રએ હોસ્પિટલને સીલ કરવાની કામગીરી પણ હાથ ધરી છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ ભરૂચનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ફાયર સેફટીનો અભાવ હોવાથી અંકલેશ્વરની ESICની હોસ્પિટલને બંધ કરવામાં આવી છે. તમામ દર્દીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. 1 મહિના સુધી ESIC હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. મોરબીમાં અધિકારીઓનું હોસ્પિટલમાં ચેકિંગ ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં BU પરમિશન ન હોવાનું પણ સામે આવ્યું છે. હોસ્પિટલોને 2 દિવસમાં ખુલાસો કરવા માટેની નોટિસ પણ આપવામાં આવી છે. સુરત નાનપુરા GST કચેરીમાં સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક જોવા મળ્યું. કચેરીમાં જીવતા વાયરો લટકતી હાલતમાં દેખાયા છે. જ્યારે 5 મહિના અગાઉ પણ આગ લાગી હતી. તેમ છતાં ચોકની વાયરિંગ યથાવત છે. GSTના અધિકારીઓ કર્મચારીઓનો જીવ પણ જોખમમાં છે. રાજકોટ અગ્નિકાંડના પડઘા સુરતમાં પહોંચી ગયા છે. ફાયર સેફટી BU પરમિશન ન હોવાથી ફાયર વિભાગે 12થી વધુ હોસ્પિટલો સીલ કરી છે. નોટિસ આપવા છતાં ફાયર સેફટીનો અભાવ છે. હોસ્પિટલના ખાલી વોર્ડ સીલ કરવામાં આવ્યા છે. જ્યારે સુરતમાં BU પરમિશન ન હોવાથી 12થી વધુ હોસ્પિટલો સીલ કરાઈ છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફટીના કેટલાક સાધનો બેકાર જોવા મળી રહ્યા છે. મોટાભાગના ફાયરના સાધનોની એક્સપાયરી ડેટ પણ જતી રહી હોય તેવી હાલતમાં જોવા મળી રહ્યા છે. વડોદરામાં MS યુનિવર્સિટી સંલગ્ન ફેકલ્ટી ઓફ ટેકનોલોજી વિભાગને સીલ કરવામાં આવ્યો છે. વિભાગને સીલ કરાતા ફાયર સેફટી ન હોવાથી વિભાગને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ફેકલ્ટીનું વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું છે. નોટિસ છતાં કોઈ પગલાં ન લેવાતા કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજમાં ફાયર અને એસ્ટેટ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ફાયર NOC BU ના હોવાના કારણે કોલેજને સીલ કરવામાં આવી. મોલ ગેમ ઝોન બાદ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં 3 દિવસમાં 300 જેટલી બિલ્ડિંગમાં AMC દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ફાયર સેફટીના અભાવને લઈને 52 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા છે. ટ્યુશન, મોલ, હોસ્પિટલ સહિતના સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે BU અને ફાયર NOCને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સ્કૂલ રિક્ષા અને રિક્ષા ફિટનેસ મામલે RTOએ નિવેદન આપ્યું કે જૂન 2019માં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ માટે એક ગાઈડલાઈન કરવામાં આવી છે. 12 જેટલા મુદ્દાઓની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. જ્યારે રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે. શિક્ષણ નીતિને લઈને ગુજરાત સરકારની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. સ્માર્ટ સ્કૂલોની જાહેરાત વચ્ચે સરકારી સ્કૂલની સંખ્યામાં ઘટાડો થયો છે. 4 વર્ષમાં ગુજરાતની 1775 સરકારી પ્રાથમિક શાળા બંધ પડી છે. 4 વર્ષમાં અંગ્રેજી માધ્યમની 14 સરકારી શાળાઓ બંધ પડી છે. તો હિન્દી સહિતના અન્ય માધ્યમોની પણ કુલ 103 સ્કૂલો બંધ પડી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખને નિવેદન આપવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ ઓછા કહીને સ્કૂલ બંધ થાય છે. એક વોટર માટે બૂથ બને તો એક વિદ્યાર્થી માટે સ્કૂલ કેમ ન બને? રાજ્યના RTO તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શાળાના બાળકો મોતના ડબ્બાઓમાં ફરતા હોય તેવો ઘાટ દેખાઈ રહ્યો છે. સ્કૂલ વાહન ફિટનેસ સર્ટિફિકેટ અને પાસિંગની છેલ્લા 4 વર્ષથી કોઈ તપાસ નથી થઈ. રાજ્યમાં 80,000 વાહનો ફિટનેસ સર્ટિફિકેટ વિના જ રસ્તા પર ફરી રહ્યા છે. વાહન ચાલકો રૂઢ નિયમોને લીધે પરમિટ કઢાવી શકતા નથી. માટે આવા મોતના ડબ્બાઓ રોડ પર ફરી રહ્યા છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં સોલા બ્રિજ નીચે ફ્લેટના પાર્કિંગમાં ધમધમતી પ્રી સ્કૂલમાં ફાયર સેફટીનો અભાવ દેખાઈ રહ્યો છે. પતરાના શેડ નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. અનેક અગ્નિકાંડ બાદ પણ નહીં સુધરે તંત્ર. અમદાવાદમાં પતરાના બાંધકામથી ધમધમતા PG સત્તાધાર રોડ પર જાહેર માર્ગો પર પતરાના બાંધકામમાં PG ચાલી રહ્યા છે. BU પરમિશન વિના PG ધમધમી રહ્યા છે. જ્યારે તક્ષશિલા કાંડમાં પતરાના બાંધકામમાંથી જ આગ વધુ ફેલાઈ હતી. AMTSના બસ સ્ટોપ પર જ ફાયર સેફટીનો અભાવ દેખાઈ રહ્યો છે. લાલ દરવાજા સારંગપુરના બસ સ્ટોપ પર ફાયર સેફટી જ નથી. જ્યારે વાડજ નવા વાડજ બસ સ્ટોપ પર પણ ફાયર સેફટીનો અભાવ દેખાઈ રહ્યો છે. તો એક પણ ઓફિસ પ્લેટફોર્મ પર ફાયર સેફટીના સાધન નથી. AMTSના કોઈ પણ બસ સ્ટોપ પર ફાયરના સાધનો નથી. મુસાફરોની માંગ છે કે તંત્રએ ફાયર સેફટીના સાધનો લગાવવા જોઈએ. આણંદ જિલ્લા તંત્ર દ્વારા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉમરેઠમાં આદર્શ ગેસ્ટ હાઉસ સીલ કરવામાં આવ્યું છે. પેટલાદમાં ફટાકડાની દુકાનો તપાસ કરવામાં આવી રહી છે. દુકાનમાં ફાયરની માત્ર એક જ બોટલ જોવા મળી. ત્યારે સંચાલકોને ફાયર સેફટીના સાધન વધારવા માટે સૂચના આપવામાં આવી છે.
અગ્નિકાંડ બાદ અરવલ્લી તંત્ર સફાળું જાગ્યું છે. મોલ, મલ્ટીપ્લેક્સ, ટ્યુશન ક્લાસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ સહિત 35 એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે. ફાયર સેફટી વગર ચાલતા ટ્યુશન ક્લાસને નોટિસ ફટકારાઈ છે.